भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। अनंत जीवन निशान गाओ प्रभु ना, गाओ जय गान, गाओ प्रभु ना, गाओ जय गान। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। सन्मान महिमा प्रभु सन्मुख, शोभन सामर्थ्य दिसे खूब। हरदम राचे पवित्र स्थान, गौरव नेरुने गुणवान, गौरव नेरुने गुणवान। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। आदि पवित्र ईश्वर एक, नाम्यो जगे प्रभु यीशु छेक। धरती पर आवीत जगमाम, मानव सेवा कीधी तमाम, मानव सेवा कीधी तमाम। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। जनहित कार्यों की धावेद, स्तंभ लगी छोड़ी नहीं प्रीत। के वो अजब छे प्रेम महान, मानव काजे थयो कुर्बान, मानव काजे थयो कुर्बान। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। जगदोद्धारक प्रभु यीशु, सर्वसताधीश प्रभु यीशु। नम्र बनी दो दिल नादान, जगतारक ने दे जो मान, जगतारक ने दे जो मान। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। અમને જોઈએ અગ્નિ, માનીએ તુજવાણી, એટલી છે વિનંતી અગ્નિ પડવા દે। માગી નવી શક્તિ, તુજ પર વિશ્વાસ રાખી, નાઠા શકને ભીતિ અગ્નિ પડવા દે। अग्नि पड़वा दे, अग्नि पड़वा दे, आओ पवित्र आस्थाने बपतिस्मा दे। અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે।
આવ પવિત્ર આત્મા ને બાપ્તિસ્મા દે. તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાતું, સૌમાં માની તારું અગ્નિ પડવા દે. તારી ગમ સૌલાવી મનમાં હર્ષ ઉપજાવી, સ્વર્ગી ઘંટ વગાડી અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા ને બાપ્તિસ્મા દે. વફાદાર રહીએ, તુજથી બળ પામીએ, પ્રેમે વશ થઈએ, અગ્નિ પડવા દે. પાડતા બૂમાનંદે નાસી ગયો સંદે, જય મળે છે અમને અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા ને બાપ્તિસ્મા દે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને ગૌરવી નામમાં આજની આ કોટેજ મિટિંગમાં આપ સર્વનો આવકાર કરીએ છીએ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, રે સગળા દેશો યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. યહોવા તે જ દેવ છે એમ તમે માનો. તેણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેના જ છીએ. આપણે તેના લોક તથા તેના ચારાના મેઢા છીએ. આભાર માનતા માનતા તેની ભાગળોમાં અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો, કેમ કે યહોવા ઉત્તમ છે. તેની કૃપા સર્વકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે. આમીન. પ્રાર્થનામાં નમીએ. અતિ પવિત્ર, ગૌરવી, જીવતા અને પ્રેમાળ, સર્વસમર્થ, સર્વશક્ય સ્વામી, અમારા પરાક્રમી અને જીવતા દેવ, તમારી સ્તુતિને આરાધના કરવાનો આ સુંદર સમય તમે અમને આપ્યો છે. ત્યારે પ્રભુ, અંતઃકરણથી અમે તમારી આભાર સ્તુતિ કરીને તમારા ગુણગાન ગાઈએ છીએ, તમારા નામની સ્તુતિને આરાધના કરીએ છીએ. અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ, કે જેની મારફતે અમે તમારી સમક્ષતામાં આવી શકીએ છીએ, તેના પવિત્ર અને ગૌરવી નામમાં અમારા આ સ્તુત્યાર્પણોનો તમે સ્વીકાર કરો. આમીન. પ્રભુના નામને ધન્યવાદ આપતા અને સ્તુતિને આરાધના કરતા ગુજરાતી ભજન સંગ્રહમાંથી ગીત નંબર 6, ઓ પ્રભુ પધારો આવી ઉગારો શરણાગતને આજ, એ ગાઈને આપણે ઈશ્વરની સ્તુતિ કરીશું. Come on.
ઈશ્વરના પવિત્ર વચનો આપણે વાંચીએ અને સાંભળીએ. જૂના કરારમાં ઉત્પત્તિનું પુસ્તક તેનો 24મો અધ્યાય તેની 1 થી 9 કલમો અને 61 થી 67 કલમો એમ 2 ભાગમાં આપણે આ પ્રભુનું વચન વાંચીશું. ઉત્પત્તિ 24 1 થી 9 અને 61 થી 67. અને ઇબ્રાહિમ ઘરડો ને બહુ વર્ષનો થયો હતો, અને યહોવાએ ઇબ્રાહિમને સર્વ વાતે આશીર્વાદ આપ્યો હતો. અને ઇબ્રાહિમે પોતાના ઘરનો જૂનો ચાકર, જે તેના સર્વસ્વનો કારભારી હતો, તેને કહ્યું, કૃપા કરી મારી જાંઘ તળે તારો હાથ મૂક, અને યહોવા જે આકાશનો તથા પૃથ્વીનો દેવ છે, તેના હું તને સોગંદ દઉં છું કે કનાનીઓ જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારું તું સ્ત્રી લઈશ નહીં, પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જા ને મારા દીકરા ઈસાકને સારું સ્ત્રી લાવ. ત્યારે ચાકરે તેને કહ્યું કે કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દીકરાને હું પાછો લઈ જાઉં કે કેમ? ત્યારે ઇબ્રાહિમે તેને કહ્યું, ખબરદાર, તું મારા દીકરાને ત્યાં પાછો લઈ ન જતો. આકાશનો દેવ યહોવા, જે મારા બાપના ઘરમાંથી ને મારી જન્મભૂમિમાંથી મને કાઢી લાવ્યો, ને જે મારી સાથે બોલ્યો ને જેણે સમ ખાઈને મને કહ્યું કે આ દેશ હું તારા સંતાનને આપીશ, તે તેનો દૂત તારી આગળ મોકલશે, અને ત્યાંથી તું મારા દીકરાને સારું સ્ત્રી લાવ. અને જો તે સ્ત્રી તારી સાથે આવવાને રાજી ન હોય તો તું મારા આ સમથી મુક્ત થશે. કેવળ મારા દીકરાને તું ત્યાં પાછો લઈ ન જતો. અને ચાકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંઘ તળે હાથ મૂક્યો ને તે વાત વિશે સમ ખાધા. 61મી કલમથી. અને રિબકા તથા તેની દાસીઓ ઉઠીને ઊંટ પર બેઠી ને તે માણસની પછવાડે ચાલી. એમ ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે ચાલ્યો ગયો, અને ઈસાક બેલ રાહોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો. અને ઈસાક સાંજે મનન કરવા સારું ખેતરમાં ગયો, અને તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, ઊંટો આવતા હતા. અને રિબકાએ આંખો ઊંચી કરીને ઈસાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી ઉતરી પડી, અને તેણે ચાકરને પૂછ્યું કે આપણને મળવાને આ કોણ ખેતરમાં આવે છે? અને ચાકરે કહ્યું કે તે મારો ધણી છે. અને તેણે પોતાનો બુરખો લઈને ઓઢ્યો, અને દાસે જે કહ્યું હતું તે સર્વ તેણે ઈસાકને કહી સંભળાવ્યું. અને ઈસાક તેને પોતાની માં સારાના તંબુમાં લાવ્યો, ને તેણે રિબકાને લીધી, ને તે તેની સ્ત્રી થઈ, અને તેણે તેના પર પ્રીતિ કરી. અને ઈસાક પોતાની માના મરણ પછી દિલાસો પામ્યો. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમીન. પ્રાર્થનામાં નમીએ અને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. અતિ ગૌરવી, પવિત્ર, જીવતા અને પ્રેમાળ અમારા સર્વસમર્થ પ્રભુ, તમારા નામની સ્તુતિ કરતા અને તમારો આભાર માનતા આ સાંજની પળોમાં ફરી એકવાર અમે તમારી સમક્ષતામાં નમ્યા છીએ. તમારા અનેકવિધ આશીર્વાદો અને ઉપકારો જે અમારા ઉપર થયા છે પ્રભુ, એ સર્વને માટે અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારી રહેમ નજર તમે અમારા પર રાખી અમને અનેકવિધ આશીર્વાદો આપ્યા. દૈહિક આશીર્વાદો, ભૌતિક આશીર્વાદો, કૌટુંબિક આશીર્વાદો, આધ્યાત્મિક આશીર્વાદોથી તમે અમને આશીર્વાદિત કર્યા છે, ધન્ય બનાવ્યા છે. માટે અમે તમને ધન્યવાદ આપતા તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ. પ્રભુ, તમારા ઉપકારોનો અમે તમને સો બદલો આપીએ, પરંતુ અમે નમ્ર અને રાખ હૃદય લઈને તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, તમે એ હૃદયનો સ્વીકાર કરો, એ મનનો સ્વીકાર કરીને તમારી આશીષ આપો. કૃપાળુ પ્રભુ, અમે તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ કે તમે મંડળીરૂપી શરીરમાં અમને ભાગીદાર બનાવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આદેશ મુજબ અમે એ શરીરની એકતા અને અખંડિતતાને માટે પ્રભુ અમે અમારો જે હિસ્સો અને ફાળો છે તે આપવાને માટે અમે તત્પર છીએ. ત્યારે પ્રભુ, અમારા પ્રાણ, શરીર અને આત્માનું રક્ષણ તમે કરો. પ્રભુ, પાછલા સમયને, પાછલા વર્ષને જ્યારે અમે યાદ કરીએ છીએ ત્યારે તમારો જ આભાર અમે માનીએ છીએ કે તમે અમને સુરક્ષિત અને ક્ષેમકુશળ રાખ્યા છે.
કોરોનાની મહામારી મધ્યે પણ પ્રભુ તમે અમારું રક્ષણ કરીને અમને જીવતા રાખીને તમારા લોકો તરીકે સાક્ષીરૂપ બનાવ્યા છે, માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા અમારા વાલાઓને તમે સાચવ્યા છે, માટે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી ટેકનિકલ ટીમને માટે, તેમની સેવાઓને માટે, માનનીય બિશપ સાહેબ અને કાર્યવાહક સમિતિ અને અન્ય આગેવાનોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમામ વિભાગની મંડળીઓ અને ડાયોસિસની સાથે સંકળાયેલ વિવિધ પ્રકારની સેવાઓમાં સેવા આપતા તમામ સેવક સેવિકાઓને માટે પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ, તમારી સ્તુતિ કરતાં અમે નમ્ર ભાવે કબૂલ કરીએ છીએ કે અમે પાપી, નિર્બળ અને અધૂરા છીએ. અમારા પાપો અને અન્યાયોની અમને ક્ષમા આપો. તમારી સેવાને અર્થે અમને ઉપયોગી પાત્ર બનાવો. તમારા પવિત્ર લોહીનો છંટકાવ કરીને અમને અમારા પાપોમાંથી શુદ્ધ કરો, એવી અમે નમ્ર પ્રાર્થના કરીએ છીએ. આ અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના પવિત્ર નામમાં છે, માટે સાંભળો, અમારો સ્વીકાર કરો. આમીન. પ્રભુની સ્તુતિ ચાલુ રાખતા હિન્દી ગીતમાંથી એક ગીતમાં આપણે જોડાઈશું. ગીતના શબ્દો છે, મુક્તિ દિલાય ઈસુ નામ, શાંતિ દિલાય ઈસુ નામ. चरणी में तूने जन्म दिया यीशु, चरणी में तूने जन्म दिया यीशु, क्रूस पे हुआ बलिदान, क्रूस पे हुआ बलिदान.
आदिना दान, हम हैं आदिना दान। મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે જોડાઈશું. પરમ કૃપાળુ, પરમ પવિત્ર, અમારા જીવંત અને સર્વસમર્થ પ્રભુ, તમે કહ્યું છે કે જ્યાં 2 અથવા 3 મારે નામે એકઠા થયા હોય તેઓની મધ્યે હું હાજર છું. ત્યારે પ્રભુ, તમારી અદૃશ્ય હાજરીમાં અમે અમારી વિનંતીઓ અને કાલાવાલા તમારી આગળ લાવીએ છીએ. કૃપા કરીને પ્રભુ, તમે તે સાંભળીને તેને માન્ય કરો અને એનો આશીર્વાદ તમે અમ સર્વને આપો. પ્રભુ, અમારી ગુજરાત ડાયોસિસને માટે, ડાયોસિસ મારફતે ચાલતી તમામ સેવાઓને માટે અમે તમારા આભારી છીએ. પ્રભુ, અમારા બિશપ સાહેબ અને કાર્યકર્તા તમામ આગેવાનોને તમારી કૃપા અને આશીષથી તમે વેષ્ટિત કરો. તમારી શક્તિ, બળ અને સામર્થ્ય તમે પૂરું પાડો. તમારા જ્ઞાન અને ડાપણથી ભરો કે જેથી પ્રભુ વિવિધ પ્રકારની જે સેવાઓ પ્રભુ આ દિવસોમાં થઈ રહી છે તેને માટે પ્રભુ તમારી કૃપાથી તમે તેમને વેષ્ટિત કરો એવી અમે નમ્ર પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે, દેશના આગેવાનોને માટે, કોરોના વોરિયર્સ તરીકે કોરોનાની આ મહામારી મધ્યે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખીને પણ પ્રભુ અમારા દેશના લોકોનું રક્ષણ કર્યું છે, તેમની સારવાર કરી છે, તેમના સેવાઓમાં તેઓ ભાગીદાર બન્યા છે, તેઓને માટે પ્રભુ આભાર માનતા અમે પ્રાર્થના કરીએ છીએ. તેમની સર્વ સેવાઓ તમારા મહિમાને અર્થે ફળીભૂત થાય અને ઘણા બધા લોકો કે જેઓ પ્રભુ એ કોરોનાથી મુક્ત થઈને સાજાપણું પામ્યા છે તેઓના જીવનો દ્વારા પ્રભુ તમારો મહિમા થાય એવી કૃપા અમે માગી લઈએ છીએ. પ્રભુ, જેઓએ આ સમયગાળા દરમિયાન પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે, તેઓએ આ પૃથ્વી પરથી વિદાય લીધી છે, ત્યારે પ્રભુ તેઓના વિયોગમાં જેઓ દુઃખ સહન કરી રહ્યા છે તેવા સર્વને તમારો દિલાસો અને સાંત્વન તમે પૂરું પાડો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. અમારી તમામ મંડળીઓ અને આગેવાનો અને સર્વ વાલાઓને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તેઓના જીવનો દ્વારા તમે તમારો મહિમા જાહેર કરો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. અમારા બાળકોને પણ તેમના શૈક્ષણિક કાર્યમાં તમે તેઓના સહાયક અને મદદગાર બની રહો એવી અમે નમ્ર પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ટેકનિકલ ટીમને માટે કે જેઓની સેવાઓ દ્વારા પ્રભુ અમે આ રીતે તમારી આરાધનાના ભાગીદાર બની શક્યા છીએ. ત્યારે પ્રભુ, તેમની સેવાઓને પણ તમે ફળવંત કરો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. ફરીને એકવાર અમે સર્વ તમારા સમર્થ હાથમાં સોંપાતા આ અમારી વિનંતી અને પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુના નામે તમારી આગળ લાવીએ છીએ. કૃપા કરીને સાંભળો, અમારો સ્વીકાર કરો. આમીન. પ્રભુની સ્તુતિ અને આરાધના ચાલુ રાખતા ગુજરાતી ભજન સંગ્રહમાંથી ગીત નંબર 357 દિલ મારું લે પ્રભુ પ્રીતિથી ભરજે એ ગીત આપણે ગાઈશું, એમાં જોડાઈશું. અને ત્યારબાદ પ્રભુના સેવક શ્રી વિક્ટરભાઈ મહોત્રા કે જેઓ રાજકોટ મંડળીના સભ્ય છે પરંતુ કચ્છ ડિનરી મધ્યે તેમની અજાયબ જેવી સેવાઓ વિવિધ પ્રકારે ભક્તિસભામાં અને સંગતમાં તેઓએ પૂરી પાડી છે. ત્યારે આજના વચનના સેવક તરીકે તેઓને જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ આજના વચનમાં આપણને દોરી જવાના છે. ગીત બાદ પ્રભુના સેવક આપણને વચનમાં દોરી જશે. દિલ મારું લે પ્રભુ પ્રીતિથી ભરજે, પ્રીતિ
આવો આપણે વચનની માટે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ ઈશુ, આ સમયે પિતા તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, વચન તમારા છે, વચનની અન્ડરસ્ટેન્ડિંગ તમારી પાસે છે પિતા પરમેશ્વર. ત્યારે પ્રભુ, અમને વચન શેર કરવા માટે અને સર્વને સમજવા માટે તમે અમને મદદ કરો. અને પરમેશ્વર, જે કાંઈ ક્વાઇટ ટાઈમની અંદર તમે અમને શીખવાડ્યું છે એ શેર કરીને પ્રભુ તમારા વચનથી અમે શીખી શકીએ. અને પ્રભુ, અમારા આ આત્મિક જીવનની અંદર એડ થાય કંઈક અન્ડરસ્ટેન્ડિંગ માટે તમે અમને સહાય કરો. પ્રભુ, જેમ લખેલું છે, માણસ ખાલી રોટલીથી નહીં પણ દરેક વચન જે તમારા મુખમાંથી નીકળે છે તેનાથી જીવે છે. અને પ્રભુ, વચન માટે લખ્યું છે કે આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ તમારા વચનની વાત કોઈ પણ વાતો ટલી જશે નહીં. ત્યારે પ્રભુ, તમે વચનમાં સમજવા માટે અને એક્સપ્લેન કરવા માટે તમે મદદ કરો. અને મારા માટે એ જ બોધ બોલું છું કે લોર્ડ જીસસ ઇઝ માય રાઇચિયસનેસ. પ્રભુ ઈશુના નામમાં આમીન. ક્વાઇટ ટાઈમની અંદર જ્યારે હું બેઠો હતો, અત્યારે કદાચ તમે જોશો ત્યારે જેનેસિસ વાંચી રહ્યો હતો અને અત્યારે હું ઓક્સોડસમાં આવ્યો. અને જ્યારે હું જેનેસિસ વાંચતો હતો ત્યારે સેન્ટ ઇઝાક સરના જીવનમાંથી જે કંઈ વાતો મને શીખવા મળી, એમના લાઈફ ટાઈમની વાતોમાંથી જે કંઈ બાબત શીખ્યો એ જ બાબત વચનથી તમારી સાથે શેર કરીશ. જો તમે ઉત્પત્તિનો 24મો અધ્યાય વાંચો, અને હું વાંચતો હતો ને હું છેલ્લા ડાયરેક્ટ થોડા પોઈન્ટ્સ જ તમારી સાથે શેર કરવા માંગુ છું. ત્યારે 66ના કલમથી 24નો ચેપ્ટર અને 66મો કલમમાં એવું લખેલું છે, દાસ ને ઇસાક को अपना संपूर्ण वृत्तांत सुनाया. इंग्लिश में लख्યું છે, ધ સર્વન્ટ ટોલ્ડ ઇઝાક ઓલ હી હેડ ડન. કેની વાત? મેડમ રેબકાને જોવા ગયા અને લેવા ગયા ને એ બધી વાતો એમને વાત કરી. પછી 67મી વર્સ લખ્યું છે, તબ ઇસાક रिबका को अपनी माता सारा के तंबू में ले आया और उसको विवाह कर उससे प्रेम किया. लख्યું मैं वाच्યું खाली सिंपल. So she became his wife and he loved her. અને પછીની જે કલમ લખેલી હતી, इस प्रकार इसाक को माता के मृत्यु के पश्चात शांति प्राप्त हुई. એટલે અહીંયા જ્યારે ઇંગ્લિશમાં વાંચ્યું ત્યારે લખેલું હતું, ઇઝાક વોઝ કમ્ફર્ટેડ આફ્ટર હિઝ મધર્સ ડેથ. ત્યારે મેં વાંચ્યું ઓ. અને ગુજરાતીમાં જો તમે એ જ કલમને વાંચો તો લખેલું છે કે માતાના મરણ પછી દિલાસો. એટલે જે મેરિડ લાઈફની બહુ આનંદદાયક વાત કે હસબન્ડ ને કમ્ફર્ટની જરૂર હતી, ત્યારે રિબકા મેડમથી એમને કમ્ફર્ટ મળ્યો, દિલાસો પામ્યો, શાંતિ પ્રાપ્ત हुई. હિન્દીમાં લખ્યું છે કે શાંતિ પ્રાપ્ત हुई. ત્યારે મેં પણ વાંચ્યું અને મેં આ લખ્યું, પ્રેઝ ગોડ, વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ આશીર્વાદ મેરિડ લાઈફના કપલો માંગતા રહીએ એવી મારી પ્રાર્થના છે કે પ્રભુ મારા હસબન્ડના દુઃખની અંદર કે કોઈ પણ બાબતની અંદર જેમ ઇઝાક સર દિલાસો પામ્યા, શાંતિ પામ્યા, કમ્ફર્ટ બન્યા, તો મેં પણ એ જ પ્રાર્થના કરી કે પ્રભુ આવા મેરિડ કપલ્સ આપણા ખ્રિસ્તી સમાજની અંદર વધતા જાય. તો એ તમારી પણ પ્રાર્થના બને, એ મારી પણ પ્રાર્થના બને કે પ્રભુ મારા લાઈફની અંદર પણ આ બને. તો આ પહેલો પોઈન્ટ હું જે શીખ્યો અને હું આનંદિત થયો, વાવ વોટ અ કેરેક્ટર રિબકા મેડમ વોઝ. એવો બહુ આનંદ આવ્યો મને. પછી હું આગળ વાંચતો ગયો, એક દિવસ પૂરો થયો હશે, બીજા દિવસે પાછો બીજો અધ્યાય વાંચ્યો અને વાંચતો ગયો. હવે બીજા 25મા અધ્યાયની આપણે 19મી કલમથી વાંચીએ. જેનેસિસ 25 અને 19મી કલમ. વચનની અંદર જ સામર્થ છે. આ લિટરલ મિનિંગની અંદર જ પરમેશ્વરે એટલો આનંદિત આપણને મૂકી દીધું છે. इब्राहिम का पुत्र 19th वर्ष वाची रहे हो. इब्राहिम का पुत्र इसाक की वंशावली यह है. इब्राहिम से इसाक उत्पन्न हुआ और इसाक ने 40 वर्ष का होकर रिबका से जो
पैदान राम की वसनी अरामी बतुल की बेटी और अरामी लाबान की बहन थी विवाह कर लिया। હું મારું જોઈ લો। હા, પછી 21st वर्ष वाच्યું। इसाक की पत्नी बांझ थी, इसीलिए उसने उसके निमित्त यहोवा से विनती की और यहोवा ने उसकी विनती सुनी। इस प्रकार उसकी पत्नी रिबका गर्भवती हुई। આ એક સેન્ટેન્સ વાંચ્યું ત્યારે મારા લાઈફની પણ હું એક ટોપિકની વાત કરીશ। ઇઝાક પ્રેડ ટુ ધ લોર્ડ ઓન બિહાફ ઓફ હિઝ વાઇફ। ઓલા પોઈન્ટની અંદર શું આનંદ મેં કર્યો હતો કે વાઇફ બીકેમ કમ્ફર્ટ, શાંતિ, આરામ હસબન્ડના માટે। અહીંયા શું મેં વાંચ્યું? વાઇફ ઇઝ ઇન્ટેન્શન, બેરન છે, અને અહીંયા હસબન્ડે એક રોલ લીધો કે ઓન હિઝ બિહાફ એના બદલે પ્રેડ ટુ ધ લોર્ડ એન્ડ લોર્ડ આન્સર્ડ હિઝ પ્રેયર। કેટલો પતિ પત્નીનો પ્રેમનો આનંદ મેં જોયો। એન્ડ હિઝ વાઇફ રિબકા બીકેમ પ્રેગ્નન્ટ। આ એક હકીકત વાત કહું, જ્યારે પરમેશ્વરે 2017ની અંદર મને પણ કીધું કે જા તારા બાળકના માટેનો સમય છે, અને ત્યારે જ્યારે જાન્યુઆરીની અંદર મેં બાળક માટે ગયા અને જ્યારે બાળક રહ્યું નહીં, શેરનને કન્સીવ ન થયું, તો એનો અંદર મેં શું વિચાર્યું? હું તો પરફેક્ટ છું, પણ શેરનની અંદર કંઈ કન્ફ્યુઝન છે, ધ લોર્ડ હેઝ નોટ બ્લેસ્ડ। એવા વિચારની અંદર હું ફરતો હતો। એન્ડ લોર્ડ ટોલ્ડ મી કે તું ખોટી રીતે છું, યુ હેવ ટુ લવ યોર વાઇફ, યુ હેવ ટુ લવ યોર વાઇફ। અને જ્યારે 2 જ મહિનાની અંદર જ્યારે સેકન્ડ આપણે કહીએ કે ફેબ્રુઆરી કા માર્ચ કા એપ્રિલની અંદર વેન શી ડીડ નોટ કન્સીવ, આઈ લવડ હર એન્ડ આઈ પ્રેઝડ ગોડ। પ્રભુ તારી સ્તુતિ, પ્રભુ તારી સ્તુતિ હો, પ્રભુ શી વોઝ નોટ એબલ ટુ કન્સીવ, પ્રભુ તારી સ્તુતિ હો, અને આરાધના કરી। અને પછી જુલાઈની અંદર કે જૂનની અંદર વી ગોટ એ પોઝિટિવ રિપોર્ટ। હાલેલુયા। અને અહીંયા મેં જ્યારે વાંચ્યું કે લોર્ડ પાસે એના હસબન્ડે ઠપકો ન આપ્યો, મેણા ટોણા ન માર્યા, પણ અહીંયા એના માટે પ્રેયર કરી, એન્ડ લોર્ડ સીન ધેટ પ્રેયર એન્ડ આન્સર્ડ। કોણ બાળક આપી શકે? યહોવા ગર્ભ ખોલે છે। બાળકોનો ધંધો યહોવા તરફથી છે, એના હસબન્ડ વાઇફના પ્રેમના માટે। માય વાઇફ વોઝ વીક, અહીંયા વાઇફ વીક છે, હસબન્ડ ટેકિંગ અ સ્ટ્રેન્થ, અને એના પરમેશ્વરથી એના માટે સહાય માંગે છે। હસબન્ડ વીક હતા તો કમ્ફર્ટ થયો। આ એકબીજાનું કમ્ફર્ટ મેં જ્યારે જોયું ત્યારે મને બહુ આનંદિત થયો। વાહ પ્રભુ, હવે કદાચ કોકના મેરિડ લાઈફના બ્લેસિંગ્સના માટે તો કદાચ આ 2 વર્ષ કદાચ હું બોલું કે પ્રભુ આના જેવો બ્લેસિંગ્સ આ ન્યૂ કપલને આપજો। તો આપણે પણ ગમે ત્યારે પ્રેયર કરી શકીએ છીએ કે પ્રભુ ઇફ વી આર મેરિડ અને ક્યારે પણ કન્ફ્યુઝન આવે, અરે ભાઈ ક્યારે આવી જાય, શું આવી જાય કાંઈ ખબર હોતી નથી, પણ કદાચ એવો એક પોઈન્ટ અંદર આવે, વી કેન પ્રે લોર્ડ હેલ્પ મી ટુ પ્રે લવ માય વાઇફ। તમે જે એક્ઝામ્પલ આપ્યો છે તો અજાયબ જેવો છે, પણ પ્રભુ તમારા સેવકે જે રીતે કર્યો અને તમારી સેવિકાએ જેવી રીતે કમ્ફર્ટ આપ્યું, એવી રીતે અમે એકબીજાને કમ્ફર્ટ આપી શકીએ। આ એક બાબત હું શીખ્યો તો તમારી સાથે શેર કરવા માગું છું। અને પછી આગળ 26ના ચેપ્ટરની અંદર જ્યારે હું આવ્યો ત્યારે એક બાબત લખેલી હતી, એ પણ હું તમારી સાથે શેર કરીશ। 26 જેનેસિસ 26ના વર્ષની અંદર શું લખ્યું છે? वहाँ यहोवा ने उसको दर्शन देकर, एक मिनट आगे करिए, पहली कलम थी वाचू छू, उस देश में अकाल पड़ा, यह उस पहले अकाल से अलग था जो इब्राहिम के दिनों में पड़ा था। इसीलिए इसाक गरार को फिलिस्तियों के राजा अबीमेलेक के पास गया, वहाँ यहोवा ने उसको दर्शन दिया। ये गरार के अंदर यहोवा ने उसको दर्शन देकर कहा, मिस्र में मत जा,
जो देश मैं तुझे बताऊं उसी में रह, तू इस देश में रह और मैं तेरे संग रहूंगा और तुझे आशीष दूंगा, और ये सब देश मैं तुझको और तेरे वंश को दूंगा, और जो शपथ मैंने तेरे पिता इब्राहिम से खाई थी उसमें पूरी करूंगा, और तेरे वंश को आकाश का तारागण के समान करूंगा, और मैं तेरे वंश को ये सब देश दूंगा, और पृथ्वी की सारी जातियां तेरे वंश के कारण अपने को धन्य मानेंगी। क्योंकि पहलो पॉइंट में जरा आनंद करो, क्योंकि इब्राहिम ने मेरी मानी, क्योंकि इब्राहिम ने मेरी मानी, और जो मैंने उससे सौंपा था उसको और मेरी आज्ञाओं को, मेरी विधियों और व्यवस्था का पालन किया। અને પછી એમ લખ્યું છે, इसीलिए इसहाक करार में रह गया। सिंपल, गॉड टोल्ड हिम, परमेश्वरे ने कई कीधું અને એના લીધે પરમેશ્વરે કીધું તેના લીધે એમને આ સ્ટેપ લીધું। અને પછી જો તમે આગળ વાંચશો ને તો તમને ખબર પડશે કે પરમેશ્વરે જ્યારે એમને કીધું અને એમને માન્યું તો શું થયું ખબર છે? બ્લેસિંગ્સ મળી, બ્લેસિંગ્સ મળ્યું। અને એ આ એબીમેલેકના કિંગની જગ્યાથી પણ પાવરફુલ બની ગયા। એ 26 ચેપ્ટરની અંદર જ આ લખેલું આવે છે। અને હવે આગળ વાંચીએ, શું થયું ખબર છે? ओके, करार में जब उस स्थान के लोगों ने उसकी पत्नी के विषय में पूछा, तब उसने यह सोचकर कि यदि मैं उसको अपनी पत्नी कहूं तो यहाँ के लोग रिबका के कारण, जो परम सुंदरी है, मुझको मार डालेंगे। उत्तर दिया कि वह तो मेरी बहन है। आमे वांच्યું ને તો અરે યાર, સી હરેક મનુષ્યને પોતાનો જીવ કેટલો વાલો હોય છે, અજાયબ જેવો વાલો હોય છે। અને એના માટે એમને કહી દીધું કે જો કદાચ હું એમ કહીશ કે આ મારી વાઈફ છે તો કદાચ આ લોકો મને મારી નાખશે, પણ કદાચ હું એમ કહી દઉં કે આ મારી વાઈફ છે, સોરી આ મારી સિસ્ટર છે, અને એવું કહી દીધું એમને કે ભાઈ આ મારી સિસ્ટર છે। અને પછી આગળ તો જો તો પણ પરમેશ્વર કંઈક યુક્તિ કરે છે, અને આ બધી બાબતો પરમેશ્વર જ જોવે છે। અને ઓલો એબીમેલેક કંઈક બારીમાંથી જોવે છે અને હસબન્ડ વાઈફનું લવ જોવે છે, ત્યારે એમને યાદ આવે છે કે ભાઈ આ તો એમની સિસ્ટર નથી, આ તો એમની વાઈફ છે। એટલે જો આગળ એવું લખેલું આવે છે તો બચાવે છે કોણ? એ પરમેશ્વર જ। એ મેરિડ લાઈફનું જે આશીર્વાદ અહીંયા હતો, આ મનુષ્ય છે કંઈ ભૂલ થઈ ગઈ, આમથી આમ બોલાઈ ગયું, ચલો એ દુઃખની અંદર, એ કન્ફ્યુઝનની અંદર, પણ બચાવનાર તો દેવ છે। કેમ કે આ પ્રશ્ન, આ વિચાર મને એટલે આવ્યો કે એક હસબન્ડ વાઈફના કન્ફ્યુઝનની અંદર મને ખબર છે, એમાં વાઈફ એમના હસબન્ડ પાસે નથી જતી, કેમ કે મને બીક લાગે છે કે તમારા દુશ્મનો મને કંઈક નુકસાન કરશે। તો આના લીધે તે એમના ઘરમાં રહેતી નથી કે તમે આ કંઈક ગડબડ કરી નાખી હતી, તમારાથી ભૂલ થઈ ગઈ હતી રૂપિયાની આ બધી, તો હવે મારે તમારી હારે રહું, અને જે તમારી પાસે રૂપિયાનું ગડબડ કરી ગયો માણસ, એ મને કંઈક, તમે તો નોકરી ઉપર હો અને મને કંઈક એ હેરાન કરી નાખશે તો હું ક્યાં જાઉં? તો મેં અહીંયા વાંચ્યું ને તો જો અહીંયા પણ ઇઝાક સર ડરતા જ હતા, પણ બચાવનાર કોણ છે? જે આકાશ અને પૃથ્વીનો બનાવનાર છે। કદાચ એ સિસ્ટર મારી સાથે વાત કરે તો હું એને આ એક્ઝામ્પલ, ઇબ્રાહિમ સાહેબનું એક્ઝામ્પલ દેવા માંગતો કે જો ભાઈ ડર તો બધાને લાગે, પણ બચાવનાર કોણ છે? એ સેનાઓ કા યહોવા હમારે સંગ સંગ, याकूब का परमेश्वर हमारा ऊंचा करे, એ આપણને બચાવે છે। આપણને કોને બચાવ્યા? આપણી ઇમ્યુનિટી, જસ્ટ ઇમેજિન કરો કે આ કોરોનાના વાયરસમાં કોને બચાવ્યા? આપણી ઇમ્યુનિટીએ બચાવ્યા? અરે ભાઈ ઇમ્યુનિટીઓ કેટલાય જતા રહ્યા, પણ આપણો દેવ કે જે આપણું રક્ષણ કરે છે। તો હું પણ આ મેરિડ લાઈફના બાબતના માટે હું અહીંયા તમને કહી રહ્યો છું કે આપણો પરમેશ્વર જ એ સ્ટેન્ડ લેશે, એ સ્ટેન્ડ લઈને કોઈ પણ બાબતથી આપણને બચાવી રાખે છે।
તો અહીંયા પછી તમે આગળ વાંચશો તો કે ભાઈ તમે આવું શું કામ કર્યું, અને પછી 12મી કલમમાં શું આવે છે, फिर इसाक ने उस देश में जोता बोया और उसी वर्ष में 100 गुना फल पाया. जो પરમેશ્વરે આગળ કીધું તું જાતો નહીં, હું તને ફળીભૂત કરીશ, આશીર્વાદિત કરીશ. એ ફેમિનનો એરિયા હતો, પણ એ જ વર્ષમાં, એ ફેમિનના વર્ષમાં ઇઝાક સાહેબે ક્રોપ વાવ્યું અને 100 ગુણા ફળ પાયા. હાલેલુયા. એ પરમેશ્વર કરી શકે છે. એની આજ્ઞા માનીએ ને ત્યારે એ અસંભવને સંભવ કરે છે. અને એક જગ્યાએ હું ગયો હતો એક ભાઈની સાથે કે ભાઈ પ્રાર્થના કરવા આવો ને, તો મેં એમને કીધું કે તમે પ્રાર્થના કરી છે, તો કે યાર હું કેમ કરું, તમે કરો ને. ત્યારે મેં એમને કીધું એક કોટેશન મને પરમેશ્વર આપ્યું કે હૃદયના ઊંડાણની પ્રાર્થના તે 40 દિવસના ઉપવાસ કરતા પણ સામર્થ્ય છે. ઊંડાણથી પ્રાર્થના. અને અહીંયા એમને ઊંડાણથી પરમેશ્વરની આજ્ઞા માની તો એ જ વર્ષની અંદર 100 ગુણા ફળ પામ્યા. એ મેં જોયું, ઓ હે 100 ગુણા ફળ પામ્યા. અને પછી આગળ વાંચતો ગયો તો 19મી કલમથી આપણે થોડુંક શીખીએ. ઇઝાક સાહેબના લાઈફમાંથી જ હું તમને થોડીક વાતો કહેવા માંગુ છું. फिर इज़ाक के दासों ने घाटी में खोदते 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 बहते जल का एक सोता मिला. तब गिरार का चरवाहों ने इज़ाक के चरवाहों से झगड़ा किया और कहा यह जल हमारा है. अरे जूनो करार છે, જૂનો કરાર. અરે જૂના કરારમાં અત્યારે કદાચ કે પ્રભુએ કીધું છે એક હાથથી મારો તો બીજો હાથ ધરો. અરે જૂના કરારમાં તો ગાભા કાઢ નાખવું હોત તો. પણ અહીંયા તમે જો झगड़ा किया तो શું થયું ખબર છે, इसीलिए उसने उस कुएं का नाम एसेक रखा क्योंकि वे उससे झगड़ते थे. फिर उन्होंने એટલે યાથી નીકળી ગયા, લખ્યું છે એસેક અને એનો મતલબ છે ડિસ્પ્યુટ, ઝઘડા. અને પછી લખ્યું છે क्योंकि वो झगड़ते थे. फिर उन्होंने दूसरा कुआं खोदा. હાલો ભાઈ હવે આવો યાર, એસેક ઝઘડે છે મારી યાર, મૂકો ઝઘડવાની વાત સાઈડમાં મૂકો અને બીજી જગ્યાએ ગયા, બીજો ખાડો ખોદ્યો और कुआं खोदा और उन्होंने उसके लिए भी झगड़ा किया. इसीलिए उसका नाम सिंता पाड़ा. सिटना इंग्लिशમાં તો सिटना અને એનો मीनिंग છે ऑपोजिशन रखा. तब उसने वहां से निकलकर एक और कुआं खोदवा. હાલો ભાઈ, એ બીજો કુવા, ઝઘડો કરવો નથી, ત્યાંથી બીજી જગ્યાએ ગયા. और उसने निकलकर एक और कुआं खोदाया और उसके लिए उन्होंने झगड़ा न किया. हालेलुया. झगड़ा किया और त्रीजो खोल दो, काई वांधो नहीं, झगड़ा न किया. इसीलिए उसका नाम यह कहकर रहबोत रखा. अब तो यहोवा ने हमारे लिए बहुत स्थान दिया है. क्यों स्थान दिया है? बहुत स्थान दिया है. એટલે કે saying the Lord has given us room and we will flourish in the land. જો એ જ લેન્ડની અંદર કન્ફ્યુઝન પણ આવ્યું, ઝઘડા પણ વાત આવી, મૂક્યું. કાંઈ ઝઘડા કરવાની જરૂર નથી, કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. હાલ ભાઈ તારું રિલેક્સ, નમ્ર થઈને સાઈડમાં. તો પરમેશ્વર જેમ ઇસાક સાહેબના પરમેશ્વર છે, ઇબ્રાહિમ સરનો આશીર્વાદ, ઇસાક સરનો આશીર્વાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. નવા કરારમાં લખ્યું છે. તો અહીંયા પણ જો ધ લોર્ડ હેઝ ગિવન અસ રૂમ એન્ડ વી વિલ ફ્લરિશ ઇન ધ લેન્ડ. અને પછી તમે જો આગળ વાંચતા જશો તો જે એબીમેલેચ હતો એ જોવે છે, શું જોવે છે ખબર છે કે ભાઈ યહોવા અમની સાથે છે, આ તો બહુ વૃદ્ધિ પામી ગયા, એમના કરતાં પણ આ બળવાન થઈ ગયા છે. અને પછી છેલ્લી કલમ, જ્યારે છેલ્લી કલમમાં હું આવ્યો 34મી કલમમાં એક હાથ જોડીને વિનંતી મેં અહીંયા વાંચી, મને બહુ ડેન્જર લાગ્યું. એક જ કલમ લખી છે, 34 ને 35 બે જ કલમ લખી છે. જો જબ ईसाऊ 40 वर्ष का हुआ तब उसने हित्ती बैरी की बेटी यहूदित, हित्ती बेरी की बेटी नॉन विश्वासी कहवाई बेटी यहूदित और हित्ती इलोन की बेटी बशमित से विवाह कर दिया. આટલું જ લખ્યું છે. અને પછી એક સેન્ટન્સ 35માં લખ્યું છે
और इन स्त्रियों के कारण, ईसाऊ कौन होता है? मैं दीकरा। इन स्त्रियों के कारण इसाक और रिबका के मन को खेद हुआ। શું અહીંયા એવું ખબર છે? ઇંગ્લિશમાં લખ્યું છે they were the source of grief. દુઃખના કારણ હતા બે જણા. મેં કીધું ઓહે, એ નોન વિશ્વાસી કેવું કહેવાય. તો એક બાબતથી તમે ને હું બચતા રહીએ કે નોન વિશ્વાસીના સંબંધની અંદર યંગસ્ટર્સને પણ હું અહીંયા શીખવાડવા માગું છું, કદાચ કોઈક જોતું હોય તો, કે બચતા રહેજો. કેમ કે અહીંયા એક મિસ્ટેક ઈસાઉ સરે કરી અને એક જ સેન્ટેન્સ લખ્યું છે, એક જ કલમ લખી છે, નાની મૂકી દીધી છે પરમેશ્વરે કે they were the source of grief to Isaac and Rebekah. જેકબ સરના માટે ક્યાંય લખ્યું નથી કે લી કે રેચલ મેડમના માટે ક્યાંય લખ્યું નથી કે they were the source of grief. પણ અહીંયા એક કલમ ખાલી મૂકી દીધી કે ઈસાઉ સારે હિત્તીની હારે લગ્ન કર્યા તો આ બે જણી they were the source of grief to Isaac sir and Rebekah madam. તો આ બાબતો હું શીખ્યો, જે બાબતો તમારી સાથે શેર કરી, હસબન્ડ વાઈફના પ્રેમના વિશે, વાઈફ હસબન્ડના પ્રેમના વિશે, ઓબિડિયન્સના માટે, ઓબિડિયન્સમાં વધીએ, એની આજ્ઞા માનીએ, ઝઘડા, કંકાસ, આમ આવ તેમ આ બધી વાતોથી દૂર રહીએ. દેવ આપણને રહબતમાં લઈ જઈ શકે છે, એની આજ્ઞાઓમાં રહીએ, એ ફ્લરિશ આપણને કરી શકીએ છીએ. અને બીજી એક વાત જે માની કે ઈસાઉ સરથી કે જેને લગ્ન કર્યા તો they were the source of grief. આ બાબતોથી પરમેશ્વર તમારી સાથે વાત કરે. અને હું પણ હંમેશા પ્રેયર કરતો હોઉં છું આ બધી ટોપિક્સના વિશે. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણે આંખ બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ ઈશુ, જે કાંઈ બાબતો તમે મને ગત દિવસોમાં દેખાડી પ્રભુ, એ આનંદ મને આવ્યો, એ શીખ મળી, હસબન્ડ વાઈફનો પ્રેમ કેવો હોવો જોઈએ, એ તમારા ઓબિડિયન્સમાં સેન્ટ એબ્રાહમ, સેન્ટ ઇસાક સર હતા. એ ઓબિડિયન્સ એ લોકોએ કેવું કર્યું, ફેમિન જોયું, પણ તમે કીધું ના બસ અહીંયા રહે, ત્યાં રહી ગયા અને એ જ વર્ષે 100 ગણું પામ્યા. હા પ્રભુ, એ ઓબિડિયન્સમાં આનંદ છે. અને પ્રભુ પછી તમે કેટલા વધાર્યા અને છેલ્લી એક કલમમાં નાનું મૂકી દીધું હતું તમે કે હિત્તી લેડીઝના લીધે સર ઇઝાક અને રેબકા મેડમ they were the source of grief for them. એ દુઃખના કારણ હતા બે જણા. પ્રભુ આ તમારા લોકને જે કંઈ વાત મેં શેર કરી, જે કંઈ તમારા વચનમાં લખેલી છે, એ વચનમાં મેં વાંચી, તમે શીખડાવી, એ તમારા લોકને મેં શેર કરી. પ્રભુ અમે સર્વ આ બધી વાતો માનનારા, ગ્રહણ કરનારા, તમારી ઓબિડિયન્સમાં વધનારા બનતા રહીએ. અને એ રીતે તમારો આશીર્વાદ, કેમ કે પ્રભુ એ બોલનારને આશીર્વાદ નથી, એ સાંભળનારને આશીર્વાદ નથી, પણ એ પાડનારને આશીર્વાદ છે. ઓબિડિયન્સ બ્રિંગ્સ બ્લેસિંગ્સ પરમેશ્વર. તો પ્રભુ અમને સર્વને આમાં વધારજો એવી અમારી પ્રાર્થના છે. જ્યાં કાંઈ નબળા છે ત્યાં અમને સ્ટ્રોંગ કરો પરમેશ્વર, પ્રભુ ઈશુના નામમાં. પ્રભુની પ્રાર્થનામાં આપણે જોડાઈએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ તમે અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ વાલાઓની સાથે હમણાં અને હંમેશા હો. આમીન.